સુરેન્દ્રનગરની પાંચાળ ભૂમિ પર 251 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। ચોટીલાના જાની વડલામાં ગોપાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગોપાલધામ આશ્રમના મહંત અને જૂના અખાડા 14 મઢીના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ 108 શ્રી ગોપાલગીરી બાપુ દ્વારા યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કારતક સુદ પૂનમના દિવસથી મહારુદ્ર યજ્ઞોત્સવનો પ્રારંભ થશે, જે 5 દિવસ સુધી ચાલશે। આદિ અનાદિકાળથી ચાલી આવતી વેદોક્ત પરંપરા મુજબ હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે, જેમાં સાંદીપની ઋષિની તપોભૂમિ ઉજ્જૈનના આચાર્યશ્રીઓ તથા અન્ય ભૂદેવો દ્વારા યજ્ઞ કરાવવામાં આવશે। આ 5 દિવસ દરમિયાન જાની વડલાના ગોપાલધામ ખાતે મિની કુંભ મેળા જેવો માહોલ જોવા મળશે। તારીખ 15 નવેમ્બર અને શુક્રવારે કારતક સુદ પૂનમના દિવસથી કળશ યાત્રા સાથે આ યજ્ઞોત્સવનો પ્રારંભ થશે। અરણી મંથનથી અગ્નિ આહવાન તથા નિત્ય રુદ્રાભિષેક કરવામાં આવશે। 18 નવેમ્બર અને સોમવારે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન